આજ તો રસ્તા માટે આંદોલન હતું, તમારા ભાઈ પૂગી આવ્યો પણ ખબર નહોતી કઈક આવું થાય. જય દ્વારકાધીશ મિત્રો, તમને તો ખબર છે ગામડાઓના રસ્તાઓની હાલત કેવી, એટલે એના માટે ધારાસભ્યો હે ને 16 કિલોમીટરની પદયાત્રા કરવાના ઈશ્વરીય ગામથી જામજોધપુર સુધી. એટલે હું ઈશ્વરીય આવી ગયો હેમંતભાઈ ભેગો, પણ હેમંતભાઈ ને બધા મળતા હતા, મારા સબસ્ક્રાઈબર ક્યાં ગયા? એટલે પદયાત્રા ચાલુ થવાની, એટલે બધા ઝંડા ને બોર્ડ ને બધું હાથમાં લઈ લીધું, ધીમે ધીમે પદયાત્રા ચાલુ થઈ ગઈ. એટલે હું થોડીક વાર ધારાસભ્ય બાજુમાં ઉભી રહીને હાલવા માંડ્યો, એટલે તમને ખબર પડે કે હું. અને તમને તો ખબર આ રેલી હતી રસ્તાઓ માટે, એટલે કે રસ્તા ન બનાવો, ગામડાના રસ્તા આવા હે, પણ જોયું તો રસ્તા તો હાવ તોડી નાખેવા. જોતા આમાં તો હાલવું વહેમું પડે છે, જોતા તોય બધે 16 કિલોમીટર હાલીએ. તમારા ભાઈ નહીં હાલી શકે ને, એટલે તમારા ભાઈ ડીજેમ સડી નગર આપણે 16 કિલોમીટર હાલી પાછા ઘેરે આવ્યા જેવા નહીં રહે, ત્યાંથી સીધું દવાખાને જવું જોઈએ. પછી એક ગામ આવ્યું ખડબા, ત્યાં બધાને પત્ર લખવાના હતા, મંત્રીને મોકલવાના હતા. એ પત્ર લખ નાખ્યા બધે માજેડા વિદ્યાર્થી ને એ પાછા ડીજે માં સડી ગયા. જોતા આ બાપાને કેવી મજા આવે છે, આ ડિસ્કા કરે છે પાછા. અને આપણે જરાક આગળ આવીએ ને પછી આપણે ગાડી ચડી ગઈ, આપણે ગાડીમાં સડી ગયા. તા તો વાન દેખાણો, આમાં પાણીની બોટલ દેતા હતા. આ સારું તરત લઈ ગયું, પાણીની બોટલ લઈ લેવાની. પછી નાસ્તો હતો, હું મારા ભૂખડ ભાઈ બંધુ નાસ્તો કરવા પૂગી ગયા સૌથી પેલા હો. અને આપણે નાસ્તો કરતા હતા તો આપણે થોડાક શક્કરપારા ભટકી ગયા. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. અરે સબસ્ક્રાઈબર ભટકી ગયા. પછી આપણે આવી ગયા વિશાલભાઈ ની ઓફિસે. આયા જોતા આ છોકરો કેવડો લાગે તમને, હાવ જીનકો લાગે ને, પણ 20 વર્ષનો હોય, હાઈટ જ નથી વધી અને બોલી નથી શકતો. આ રાજા ધીરાજ ફાઉન્ડેશન નામ તો તમે સાંભળ્યું જઈએ ને. આને તો જો ફોન વિના હાલ જ નહીં મારવાય રહી. પછી આપણે રસ્તામાં ચા પાણીનો બ્રેક પડ્યો ને પાછું હાલતું થઈ ગયું. વરસાદ હતા તો કોઈ હાર નહોતા માનતા, દેધાના જતા હતા, પણ પૂઈ ગયા એવા. પોલીસ વાળાએ રોકી લીધા. તમારા ભાઈ જોવાન કાયું કરતો હતો, પણ બધા ઘેરો વળી ગયા તો મને કોઈ જોવાય નથી જડતું. અને પછી હેમંતભાઈ પોલીસ વાળા બાતતા હતા, પછી એમ કીધું કે મહિનાથી રોડ બનાવવાનું કામ ચાલુ થઈ જાય, જોઈ થાય કે ના થાય.